हेलो जय माताजी मित्रों, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। અને તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો। અને જોઈ લ્યો મિત્રો, અત્યારે આપણે આ બીજી ટ્રેપમાં આવી ગયા છીએ। આ અત્યારે જોઈ લ્યો, આ ટ્રેપ અહીંયા લગાડેલી છે આખા ખેતરમાં 10 થી 15 વીઘાનો કપાસ છે। અને આમાં 12 થી 15 આ ફેરામેન્ટ ટ્રેપ લગાડેલી છે। અને આ મારા મિત્રનો જ કપાસ છે, તે કીધું આપણે તમને બધાને આના ફાયદા જણાવી દઈએ। અને જોઈ લ્યો મિત્રો, આમાં ફાયદો એ થાય છે કે આપણે ગમે કપાસમાં આપણે ઈયળનો એટેક આવવાનો હોય તો સૌ પ્રથમ આમાં ખબર પડી જાય છે કે કઈ ઈળુનો એટેક આવવાનો છે। અને જોઈ લ્યો, આમાં દાખલા તરીકે જોઈ લ્યો, ગુલાબી ઈળ હોય કે લશ્કરી ઈળ હોય, લીલી ઈયળ હોય, કોઈ પણ પ્રકારની ઈયળ હોય તો તેનો માહિતી આમાં આપણે મળી જાય છે। કેમ કે જોઈ લ્યો, ફૂદું આમાં કોઈ પણ ઈયળનું ફૂદું આ કપાસમાં આવે તો સૌપ્રથમ તે આ ટ્રેપ લગાડેલી રહી આમાં તે જોવા જડે છે। અને તેથી આપણે સમયસર તેનો માહિતી મળી જાય છે કે આમાં આ પ્રકારનું ફૂદું આવી ગયેલું છે, અને તેનું સમયસર આપણે નિયંત્રણ કરી શકીએ છીએ। અને જોઈ લ્યો, આમાં અત્યારે અમુક લીલી ઈળના ને લશ્કરી ઈળના એવા કોઈક ફૂદા છે, બાકી અત્યારે ગુલાબી ઈળનું હજી એક પણ ફૂદું જોવા જડ્યું નથી, બરાબર। તો ગુલાબી ઈળનો એટેક આવવાનો હોય તો આપણે આપણા કપાસમાં જોઈ લ્યો આ પ્રકારે ફેરામિન ટ્રેપ લગાડેલી હોય તો આપણને તેની માહિતી સમયસર મળી જાય છે। અને આપણે ગુલાબી ઈળના ફૂદા આવે તો તેની ફૂદા મારવાની કોઈ પણ આપણે દવાનો છંટકાવ કરી તો આસાનીથી તેનો ફૂદાનો આપણે ગુલાબી ઈળમાં કંટ્રોલ કરી શકીએ છીએ। તો જોઈ લ્યો, આમાં હમણાં આપણે બીજી ટ્રેપ પણ જોવા જઈએ, ત્યાં જઈને હું તમને દેખાડું કે આમાં અત્યારે કેટલા ફૂદા આવેલા છે। અને જોઈ લ્યો, હજી આખા ખેતરમાં તો છે આમાં 12 થી 15 ટ્રેપ છે, પણ આપણે બધે અત્યારે જઈ શકીએ નહીં, એટલા માટે જોઈ લ્યો આપણે 2-3 ટ્રેપ ફેરામિન ટ્રેપ લગાડેલ છે, ત્યાં આપણે જઈને જોઈશું। તો આપણે કોઈ પણ ઈળુનો સમયસર આપણે નિયંત્રણ લેવા માટે આ ખેડૂતે અવશ્ય ફેરામિન ટ્રેપ લગાડવી જોઈએ। કપાસમાં કે કોઈ પણ પાકમાં આપણે સમયસર કોઈ પણ જીવાતનું નિયંત્રણ, જો આમાં કંઈ થ્રિપ્સ કે એવું તો કંઈ આમાં ટ્રેપમાં આવે નહીં, કોઈ પણ પ્રકારની ઈયળનો ફૂદા હોય તેને આપણે સમયસર નિયંત્રણ લઈ શકીએ છીએ। આ તો હાલો હમણાં બીજા તમને જઈને દેખાડું, બરોબર। અને જોઈ લો મિત્રો, આ ટ્રેપમાં અત્યારે જોઈ લો અહીંયા બધે ફૂદા છે, અને આમાં હું તમને જોઈ લો દેખાડું આપણે નજીકથી। જોઈ લ્યો મિત્રો, આમાં અત્યારે જો અહીંયા ફૂદા દેખાય તમને, જો આ એરિયા આ ફૂદા છે, જો અહીંયા ફૂદું રહ્યું આ સાઈડ છે, અને આ બધા નીચે તમને જે કારો દેખાય આ બધા ફૂદા છે। જોઈ લ્યો, આમાં આપણને અંદાજ આવી જાય કે અત્યારે કઈ ઈળુનો એટેક આવવાનો છે અને ક્યારે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ। તો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું, તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો। આ તો મળીએ હાલો હવે નેક્સ્ટ વિડીયોમાં। તો બસ મિત્રો, જોઈ લીધે ને આ કપામાં ટ્રેપ લગાડેલા છે, અને બસ હવે આપણે જાવી છીએ ઘરે।